વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ ભગવાનના અવતારોનો ખંડન કરનાર, એમની નિંદા કરનાર તથા શ્રી કૃષ્ણના મંત્રનો જાપ, એમની કથા નહીં સાંભળનાર દુર્ગતિને પામે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો, અને એમાં પણ જે ગુણાતીતાનંદ સ્વામીની વાતોને પ્રધાનપણે માને છે અને એના પર જેઓએ વિદ્યાવારિધિની પદવી ઉપલબ્ધ કરી છે એ બધા જ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ગુણાતીતાનંદ સ્વામી જેઓનું પ્રાગટ્ય ભાદરા ગામમાં થયું હતું અને જન્મે કરીને એવો બ્રાહ્મણ હતા, અને જ્યારે એવો સમજતા થયા ત્યારથી સત્સંગના રંગે રંગાઈ ભગવાન શ્રી હરિના આશ્રિત થયા હતા. અને જ્યારે એવો વયસ્ક થયા ત્યારે ઘર પરિવારનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિની પાસે આવે છે અને એમના થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર રહે છે. ગુણાતીતાનંદ સ્વામી જેવું નામ હતું તેવા જ એઓમાં ગુણ હતા. એ ત્રિગુણથી પર હતા. અનેક સમાધિનિષ્ઠ સંત હતા. વ્યવહારે અતિશય કુશળ હોવાથી ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં પોતાના કરકમલો દ્વારા જ ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત બનાવેલા હતા. અને લાગ લગાટ 37 વર્ષ પર્યંત એવો જુનાગઢના મહંત રહ્યા હતા. અને સમસ્ત જુનાગઢ પ્રદેશમાં એઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરી અનેક મુમુક્ષુઓને ભગવાન માર્ગ તરફ વાળેલા હતા. અને એમાં પણ ગોંડલના રાજા સંગ્રામજીત સિંહ એ એમના એક ખાસ શિષ્ય હતા. અને સંગ્રામસિંહજીત પ્રત્યે એઓએ સમસ્ત ઉદ્ધવ સંપ્રદાયની રીતભાતનો તથા ઉદ્ધવ સંપ્રદાયની માન્યતાનો પ્રકાશ કરેલો હતો. ગુણાતીતાનંદ સ્વામીએ સંગ્રામજીત સિંહને ઉદ્ધવ સંપ્રદાયનું જે તત્વજ્ઞાન આત્મસાત કરાવેલું હતું એને લિપિબદ્ધ જ્ઞાન વિલાસ નામના ગ્રંથમાં સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીએ કરેલું છે. અર્થાત કે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કરેલું છે. અને એ ગ્રંથનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થાય છે કે ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ ભગવાનના અવતારોનું ખંડન કરનાર, એમની નિંદા કરનાર તથા શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જાપ નહીં કરનાર, એમની કથા નહીં સુનનાર એ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. જેમ કે જ્ઞાનવિલાસ ગ્રંથમાં જ્ઞાનવિલાસ ગ્રંથ અધ્યાય 10 શ્લોક 37 ગુણાતીતાનંદ સ્વામી
સંગ્રામજીત રાજાને કહે છે કે જે દુષ્ટ પુરુષ ભગવાનના અવતારોની નિંદા અને ખંડન કરે છે તે કોટી કલ્પે પણ આ સંસારથી મુકાતો નથી. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે એવું કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના અવતારોનું ખંડન કરે, એમની નિંદા કરે, એ કોટી કલ્પ પર્યંત આ સંસાર સાગરની અંદર અટવાતો રહે છે, એની ક્યારેય પણ મુક્તિ થતી નથી. આ જ ગ્રંથના અધ્યાય 36 શ્લોક 27 અને 28 પણ ગુણાતીતાનંદ સ્વામી સંગ્રામજી રાજાને કહે છે કે વેદ તથા આગમોને મિથ્યા કહે છે, તેઓને રાક્ષસ જેવા અને સાધુ તથા આગમોના નિંદક જાણવા. મનુષ્યના મોક્ષ કરનારા એવા જે ભગવાનના અવતારો આ લોકમાં થાય છે, તેમની સદા નિંદા કરનારા એવા તેમને અસુર અને અધમ જાણવા. અહીં ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે એવું કહેલું છે કે જેઓ ભગવાનના અવતારોની નિંદા કરે છે એ બધા જ લોકો અસુર છે. જેમ કહે છે ને કે રામ છે એ પ્રધાન પુરુષનો અવતાર છે, કૃષ્ણ છે તે પ્રકૃતિ પુરુષનો અવતાર છે, એ બધા જ ભગવાનના દિવ્ય અવતારોની નિંદા કરનારા ગણાય છે. વળી કોઈક એવું કહે છે કે રામની અંદર અને કૃષ્ણની અંદર તો ન્યૂન ઐશ્વર્ય હતું, જ્યારે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની અંદર એ તો મહદ ઐશ્વર્ય હતું. એ પ્રમાણે કહી આળકત રીતે જેઓ ભગવાનના અવતારોની નિંદા કરે છે, ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ એ બધા જ લોકો અસુર છે. જે લોકોએ જઈને જોવું હોય ને તો એ જ્ઞાન વિલાસ ગ્રંથ જઈને જોઈ લે. એમાં આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ સંગ્રામજીત રાજાને કહેલી છે ને સંપ્રદાયનો આ એક પ્રમાણભૂત ગ્રંથ છે. અને આ ગ્રંથ અમદાવાદ દેશના આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી માધવલાલ દલસુખરામ કોઠારીએ છપાવીને પ્રસિદ્ધ કરેલો છે. ઈસવીસન 1939 જ્યારે ભારત આઝાદ ન થયું હતું એ પહેલા આ ગ્રંથ છપાઈને પ્રસિદ્ધ થઈ ગયો છે. એમાં આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કહેલી છે. ને આ પ્રમાણેની વાત ગુણાતીતાનંદ સ્વામી કહેતા હોય અને પછી એની વાતોની અંદર ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ અવતારોની નિંદા ન કરે અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો ગુણાતીતાનંદ સ્વામીએ નથી કરેલી. કારણ કે એ મહાત્માનું જ્ઞાન એવું કચ્ચરપટ્ટી હતું જ નહીં. કારણ કે એ 500 પરમહંસોમાંના એક પરમહંસ હતા, સમાધિ નિષ્ઠ વ્યક્તિ હતી. ભગવાન સ્વામિનારાયણે એમને દીક્ષા આપેલી હતી. બદ્રિકા આશ્રમમાં જે મરીચ્યાદિક ઋષિઓને દુર્વાસા ઋષિએ શાપ આપેલો એ ઋષિમાંના જ એક હતા. અને એવો ક્યારેય પણ અવતાર ખંડોની વાત કરી જ ન શકે, એ બની જ નહીં શકે ક્યારેય પણ. અને એના પરથી એ વાત સિદ્ધ થાય છે કે એમના નામ ઉપર કોઈ કપોળ કલ્પિત આસુરી તત્વે આ વાત કહેલી જોવા મળે છે. આ ઉપરાંત આ જ જ્ઞાન વિલાસ ગ્રંથમાં અધ્યાય 10 શ્લોક 23 પણ ગુણાતીતાનંદ સ્વામી સંગ્રામજીત રાજાને કહે છે કે જે કૃષ્ણ મંત્રનો જપ નથી કરતો તથા તેમની કથા કરતો કે સાંભળતો નથી તેને ભારે જૂનો પાપી સમજવો. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે અષ્ટાક્ષર મંત્રનો જાપ નથી કરતો તથા શ્રી કૃષ્ણ ભગવાનની કથા થતી હોય ત્યારે કાન ઉપર હાથ મૂકી દે છે, એવા વ્યક્તિઓ મહાપાપી સમજવાના છે. આજકાલના કેટલાક અજ્ઞાનીઓ એવું કહે છે કે આપણે તો પતિવ્રતાની ભક્તિ કરીએ છીએ એટલે આપણાથી શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જાપ ન થાય. પરંતુ એ ડફોળોને ખબર નથી
કે ભગવાન સ્વામિનારાયણનું સૌથી પહેલું નામ જ શ્રી કૃષ્ણ છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર જુઓ, માર્કંડે ઋષિએ ભગવાન સ્વામિનારાયણનું પ્રથમ નામ શ્રી કૃષ્ણ પાડેલું છે. અને એ કૃષ્ણ તરીકે એ ભગવાન સ્વામિનારાયણનો જ વ્યપદેશ થયો છે. જુઓ જન્મંગલ સ્તોત્રમની અંદર પહેલું જ નામ શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ. એટલે અષ્ટાક્ષર મંત્ર જે છે કોઈ અવરનો નથી, પરંતુ પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણનો મંત્ર છે. એટલે જે લોકો એવું કહે છે કે આપણે તો પતિવ્રતાના ભાવથી ભગવાન શ્રી હરિની ભક્તિ કરીએ છીએ, આપણાથી શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોનો જાપ ન કરાય, એ લોકો બધા ભગવાન સ્વામિનારાયણના જ મંત્રોનો જાપ નથી કરતા. કારણ કે આપણા અહીં અષ્ટાક્ષર મંત્ર જે છે ને એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો છે. જુઓ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 39 શ્લોક 6 ધર્મદેવ પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને અંતકાળે ઉપદેશ આપતા કહે છે કે યુવાભ્યામ ઉપદિષ્ટો પ્રાંગ મંત્રો કૃષ્ણસ્ય યૌમયા તાવસ્યૈવેતિ વિજ્ઞાય જપનીયાવભીષ્ટદો. અર્થાત કે મેં પ્રથમ જે શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર શરણ મંત્ર અને મહામંત્ર તમોને ઉપદેશ કર્યો છે તે પણ આ સૌદર્ય શ્રી હરિના જ છે એમ જાણીને જપવા. એમ જાણવાથી જ તે મંત્રો અભીષ્ટ ફલ આપનારા થશે. આ પ્રમાણે ધર્મદેવે આ વાત રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને કહેલી છે. એટલે આપણા અહીં જે અષ્ટાક્ષર મંત્રો જે છે એ અવર કોઈના નથી, પરંતુ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના છે. અને એવા જે શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોનો જે જાપ નથી કરતો એને ગુણાતીતાનંદ સ્વામી સૌથી મોટો પાપી કહે છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 35મા વચનામૃતમાં કહે છે કે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા અને ગાવવા. આ પ્રમાણે જે લોકો પતિવ્રતાની ભક્તિની દુહાઈ આપી આ રામકૃષ્ણાદિક અવતારોના ચરિત્રોને ગાતા સાંભળતા નથી તેને ગુણાતીતાનંદ સ્વામી કેવા કહે છે? તો અહીં સ્પષ્ટ રૂપે જ્ઞાન વિલાસ ગ્રંથના અધ્યાય 10 શ્લોક 23માં સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ મંત્રનો જપ નથી કરતો તથા તેમની કથા કરતો કે સાંભળતો નથી તેને ભારે જૂનો પાપી સમજો. આયરો આ રૂઢો ગુનાગાર છે. જે પ્રમાણે કેદખાનામાં રીઢા ગુનેગારો હોય તે વારે વારે સજા કાપવાને અર્થે કેદખાનામાં આવતા હોય અને જેથી રીઢા ગુનેગાર થઈ જાય તે જ પ્રમાણે આ લોકો બધા પણ સ્વામીની દ્રષ્ટિએ જૂના પાપી એટલે રીઢા ગુનેગાર છે અને એ લોકોની સંસારથી ક્યારેય પણ મુક્તિ થવાની નથી. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીએ આ વિજ્ઞાન ગોંડલના રાજા સંગ્રામસિંહજીને આપેલું જોવા મળે છે. માટે ભક્તો રામકૃષ્ણાદિક અવતાર આપણા પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના જ છે. માટે એમના ચરિત્રો જે છે એ ગાવા સાંભળવા અને ગાઓ ત્યારે અને સાંભળો ત્યારે એવી ભાવના કરજો કે મારા ઈષ્ટદેવ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ રામ રૂપે તથા કૃષ્ણ રૂપે પ્રગટ થઈને આ પ્રમાણેની લીલા કરતા હતા. તો જ તમારું કલ્યાણ થશે. અન્યથા ગુણાતીતાનંદ સ્વામી તો અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે રામકૃષ્ણાદિક અવતારોની કથા કરતા નથી અને સાંભળતા નથી એ જૂના પાપી છે, અર્થાત કે રીઢા ગુનેગાર છે. આ ઉપરાંત જ્ઞાન વિલાસ ગ્રંથ અધ્યાય 39 શ્લોક 32 અને 33માં પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેઓ વેદ પુરાણો અને નિબંધોને અસત કહે છે
તથા ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમાઓને માનતા નથી તેઓ નાસ્તિક દુષ્ટ છે અને સાધુ ભક્ત તથા ભગવાનનો દ્રોહ કરનારા છે. માટે ભક્તજનોએ તેવાઓનો પ્રસંગ ચાંડાળની જેમ ત્યાગ કરવો. કેટલાક દુષ્ટ લોકો જ્યારે મંદિરની અંદર જાય છે ત્યારે કેવલ હરિકૃષ્ણ મહારાજના તથા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હોય છે. રાધા કૃષ્ણનું સ્વરૂપ છે, લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ છે, રણછોડરાયનું સ્વરૂપ છે, એની સામું જોવા પણ તૈયાર નથી, એને માનતા પણ નથી. તો ગુણાતીતાનંદ સ્વામી અહીં એવા લોકોને કેવા કહે છે? તો જે લોકો ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમાઓને માનતા નથી તેઓ નાસ્તિક છે, દુષ્ટ છે અને સાધુ ભક્ત તથા ભગવાનનો દ્રોહ કરનારા છે. માટે એવાઓના પ્રસંગને ચંડાળની જેમ ત્યાગ કરી દેવા. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે અહીં એવું કહી રહ્યા છે. કારણ કે એઓએ 37 વર્ષ પર્યંત રાધારમણ દેવની, રણછોડ ત્રિકમરાયની મનવાણી અને કાયથી સેવા કરેલી છે અને એટલે માટે એવો અહીં આ વાત કહી રહ્યા છે. માટે ભક્તો, જે લોકો આવી પ્રકારની રીતિ અપનાવેલા છે એવા લોકોને તમે ચંડાળની જેમ દૂરથી જ ત્યાગ કરી દેજો. અન્યથા એ લોકોના સંસર્ગમાં આવવાથી તમે બધા પણ એના રંગે રંગાઈ જશો. ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બિરાજમાન થયા બાદ વિક્રમ સંવત 1859-60 ની આજુબાજુ ભાદરા ગામ પધારેલા હતા અને ભાદરા ગામમાં ભરાયેલી સભામાં ગુણાતીતાનંદ સ્વામી ઉર્ફે મૂળજી શર્માએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અસુરોના શા લક્ષણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને અસુરોના લક્ષણ બતાવતા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 17મા અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમ આસુરમ. અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે. તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કે શ્રી કૃષ્ણ તથા તેમના વારાહ આદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો એટલે કે અનિષ્ટ કરવું તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના વરાહ અવતારોનું જે ખંડન કરવું, દ્રોહ કરવો, એને જ અસુર કહેવામાં આવે છે. અને ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે જે લક્ષણની વાત કરેલી, અર્થાત કે અસુરના લક્ષણની વાત કરેલી હતી, એ જ લક્ષણ ગુણાતીતાનંદ સ્વામીએ આ જ્ઞાન વિલાસ ગ્રંથમાં સંગ્રામજી પ્રત્યે કહેલું જોવા મળે છે. આને ગુરુ પરંપરા કહેવામાં આવે. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે અસુરોના જે લક્ષણ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યા એ જ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામીએ એ અસુરોના લક્ષણ આ જ્ઞાન વિલાસ ગ્રંથમાં સંગ્રામજીત પ્રત્યે કહેલા જોવા મળે છે. આને જ ગુરુ પરંપરા કહેવામાં આવે છે. ત્યારબાદ મૂળ શર્મા વૈરાગ્ય મિશથી ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી ત્યાગાશ્રમી થયા. ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા એમને ભાગવતી દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી નામ રાખ્યું અને મુક્તાનંદ સ્વામીના મંડળમાં એમને રાખેલા હતા. ગુણાતીતાનંદ સ્વામી ત્યાગાશ્રમ સ્વીકાર્યા બાદ અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતા હતા અને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે બધા જ ભક્તોના અંગો બતાવતા ગુણાતીતાનંદ સ્વામીના અંગની વાત કરતા હરિચરિત્રમ પરિચ્છેદ 4 અધ્યાય 61 શ્લોક 25માં કહ્યું છે કે ધ્યાયતો મામ ગુણાતીતાનંદસ્ય મદવચઃ સ્થિતિઃ. અર્થાત કે મારું ધ્યાન કરનારા શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ મારા આજ્ઞા વચનમાં રહેવાનો છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ગુણાતીતાનંદ સ્વામીના સ્વભાવની તથા અંગની વાત કરેલી છે અને સભાની અંદર એ વાત કહેલી છે કે ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ, એમનું અંગ કયું કે અક્ષરે અક્ષર
મારી આજ્ઞા પ્રમાણે વર્તવું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન. અર્થાત જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહ આદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્રને ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી છે. તો આ આજ્ઞાને પણ ગુણાતીતાનંદ સ્વામી અવશ્ય પાળતા જ હતા અને એટલે માટે એઓએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરતી વાત કહેલી જ નથી. એ આ વાત ઉપરથી સિદ્ધ થાય છે. અને એઓએ જે જ્ઞાન વિલાસ ગ્રંથમાં સંગ્રામજીત સિંહને જે જ્ઞાન આપેલું છે એના પરથી પણ આ વાત સિદ્ધ થાય છે. તો અત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જે બીજા બધા અવતારોને ન્યૂન બતાવી આળકત રીતે એનું ખંડન કરી ભગવાન શ્રી હરિની સર્વોપરિતા બતાવી છે. તો એ પ્રમાણેનું જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ આપી શકે જ નહીં. કારણ કે એઓ ભગવાન શ્રી હરિની આજ્ઞા અનુસાર અક્ષરે અક્ષર વર્તતા હતા અને શિક્ષાપત્રીના 29મા શ્લોકમાં જે પ્રમાણેની આજ્ઞા ભગવાન શ્રી હરિએ આપેલી છે એ આજ્ઞાનું પણ એવો અચૂક પાલન કરતા હતા. અને એટલે માટે આવી અવતાર ખંડનની વાત સ્વામી ક્યારેય પણ કરી શકે જ નહીં. આ બધી જ વાત ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર કોઈક આસુરી તત્વએ કહેલી અને લખેલી જણાય છે. આના પરથી સિદ્ધ થાય છે. માટે ભક્તો, ગુણાતીતાનંદ સ્વામી એક પરમ ભાગવત સંત હતા. એ વાસ્તવની અંદર ગુણાતીત હતા. એઓની અંદર ક્યારેય પણ કોઈ જીવ પ્રત્યે દ્વેષ ભાવ હતો જ નહીં. તો અવતાર વિશે દ્વેષ ભાવ કેવી રીતના હોવા? માટે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર જે પણ કંઈક અગણમ બગણમ લખાયું છે એ ગુણાતીતાનંદ સ્વામીએ આપેલું જ્ઞાન નથી. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ વાસ્તવની અંદર જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન વિલાસ ગ્રંથમાં આપેલું છે અને એ જ્ઞાન એમનું ત્યાં સંગ્રહાયેલું છે. માટે ભક્તો, ગુણાતીતાનંદ સ્વામી એ સંપૂર્ણ નિર્દોષ છે. એઓ ક્યારેય પણ ભગવાનના અવતારો વિશે રીસ ઓકે જ નહીં. એ વાત આના પરથી સિદ્ધ થઈ જાય છે. અને ગુણાતીતાનંદ સ્વામીના જ્ઞાનને તમારે માનવું હોય તો જ્ઞાન વિલાસ ગ્રંથની અંદર જે જ્ઞાન આપેલું છે તેને જ માનજો. પરંતુ સ્વામીની વાતોની અંદર જે જ્ઞાન એમણે આપેલું છે એ જ્ઞાન એમણે આપેલું જ નથી. માટે એને હે માની દૂરથી જ ત્યાગ કરી દેજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.